શું સોનાનો ભાવ 1 લાખ રૂપિયા થવાનો છે? આજે બજાર ખુલતાની સાથે જે કડાકો બોલ્યો છે સોના અને ચાંદીના ભાવમાં, તેને સૌને ચોંકાવી દીધા છે અને ફરીથી આ સવાલ પૂછાવા લાગ્યો છે. આજે જે રીતનું ડાઉનફોલ જોવા મળ્યું છે તે જોતા એવું લાગે કે હમણાં જ 1 લાખ રૂપિયા સોનાનો ભાવ થઈ જશે અને ચાંદી 1.5 લાખની નજીક આવી જશે. બજાર ખુલતાની સાથે જ આજે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 8 થી 10,000 રૂપિયા અને ચાંદીના ભાવમાં 20,000 રૂપિયાનો કડાકો બોલી ગયો છે. તો આજે આપણે વાત કરશું કે આગળ હવે સોના ચાંદીના ભાવમાં શું થવા જઈ રહ્યું છે. શું સોના અને ચાંદીના ભાવનું બોટમ આવી ગયું છે કે આવી રહ્યું છે કે ક્યારે આવશે? શું સમાચારો, શું ઘટનાઓ છે જે સોના ચાંદીના ભાવ પર અસર કરી રહી છે અને અત્યારે સોનું ચાંદી ખરીદવું કે હજુ પણ રાહ જોવી ભાવ ઘટવાની? તો ખૂબ જ અગત્યનો શોર્ટ વિડીયો તમે છો ગૌરવ અયંગા ઓફિશિયલ પેજ ઉપર અને સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ ઉપર પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આપણે અગાઉ જે 2 થી 3 વિડીયો મૂક્યા છે તેમાં એક વાત કરી હતી કે શા માટે યુદ્ધ ચાલુ હોવા છતાં સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. યુદ્ધ જ્યારે ચાલુ થયું ત્યારે આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવ $5,400 અને ચાંદીનો ભાવ $96 સુધી ગયો હતો યુદ્ધના પહેલા દિવસે, પરંતુ બીજા જ દિવસથી તેમાં ઘટાડો થવાનો ચાલુ થઈ ગયો અને આજ સુધીમાં ફક્ત 22 દિવસના ગાળામાં સોનાના ભાવમાં 25% જેટલો ઘટાડો તેના ઉપલા મથાળેથી આવી ચૂક્યો છે. 25%નું કરેક્શન નાનું ન કહેવાય, એ ખૂબ જ મોટું કરેક્શન સોનાના ભાવે જોયું છે. તેની સાથે ચાંદીના ભાવમાં પણ 25 થી 30%નો કડાકો બોલી ગયો છે. $96 થી ઘટી અને ચાંદી આજે $60 નજીક પહોંચી ગઈ, એટલે કે 35%નો કડાકો ગણી શકાય. સોનું $5400 થી ઘટી આજે $4100 અંદર એક તબક્કે ઉતરી ગયું હતું, એટલે કે $1300 ઘટાડો. ખૂબ મોટો ઘટાડો આપણે જોઈ લીધો છે અને અહીં તેની પાછળના કારણો શું છે તેની શોર્ટમાં ચર્ચા કરી લઈએ. અગાઉના વિડીયોમાં વાત કરેલી છે તો ફરીથી બધું રિપીટ નહીં કરું. આ યુદ્ધ શરૂ થયું તેની સાથે જ સૌથી મોટું જે ચર્ચાનું કેન્દ્ર બન્યું તે બન્યું તેલ, એટલે કે ઓઇલ. ઈરાન અને મિડલ ઈસ્ટ દુનિયાને ઓઇલ પૂરું પાડે છે અને જે સ્ટેટ ઓફ હોર્મુઝ એટલે કે હોર્મુઝની ખાડી છે જે ઈરાન અને દુબઈ ને ઓમાનની વચ્ચે, ત્યાંથી દુનિયાનો 20% જેટલો ઓઇલનો પુરવઠો પસાર થાય અને અલગ અલગ દેશોમાં, ભારત સહિતના અલગ અલગ દેશોમાં, ચાઇના અને બીજા દેશોમાં જાય છે. યુદ્ધ શરૂ થવાની સાથે જ ઈરાને આ ખાડી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દીધી. ત્યાંથી તેલના જહાજો પસાર થવાનું બંધ કરી દીધું અને કહી દીધું કે જે લોકો અમને સપોર્ટ નથી કરતા તેમના જહાજોને અમે નીકળવા દેશું નહીં. અને મોટા ભાગના દેશો તેની ઝપેટમાં આવી ગયા. તેની સાથે જ જે મિડલ ઈસ્ટના બીજા દેશો છે તેની ઓઇલ રિફાઇનરીઓ ઉપર પણ હુમલા થવા લાગ્યા. ઈરાનની ઓઇલ રિફાઇનરી ઉપર અમેરિકા અને ઇઝરાયલે હુમલો કર્યો, જ્યારે યુએઈ અને સાઉદી અરેબિયાની રિફાઇનરીઓ, કતરની રિફાઇનરીઓ ઉપર ઈરાને હુમલો કર્યો, જેને લઈને ઓઇલના ભાવ ભડકે બળવા લાગ્યા. ઓઇલના ભાવ ભડકે બળે એટલે સીધી અસર એ થાય કે ફુગાવો વધે, મોંઘવારી વધે. મોંઘવારી વધે તેની સીધી અસર એ થાય કે જો અમેરિકામાં મોંઘવારી વધે, જેની પૂરેપૂરી સંભાવના છે જો આ કાબુમાં નહીં આવે તો ફેડ દ્વારા જે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જે વાત ચાલી રહી છે તે મુલતવી રાખવી પડે. આ વખતની મિટિંગમાં પણ ફેડે વ્યાજ દરોમાં ઘટાડો રાખવાનું મુલતવી રાખ્યું છે અને આગામી સપ્ટેમ્બર સુધી ઘટાડો કરવાની વ્યાજ દરોમાં કોઈ ઈચ્છા નથી તેવું પણ જાહેર કર્યું છે. કોઈ શક્યતા નથી. એક શક્યતા મુજબ આ વર્ષમાં એક પણ વાર ઘટાડો વ્યાજ દરોમાં ન થાય. હવે તેની સીધી અસર એ થાય કે મોંઘવારી પ્લસ વ્યાજ દરોમાં ઘટાડો ના થાય, તેને લઈને યુએસ ડોલર મજબૂત થવા લાગ્યો અને યુએસ બોન્ડ yieldજે છે તે પણ વધવા લાગી. લોકો યુએસ ડોલરમાં બોન્ડ yieldમાં પૈસા રોકવા માટે દોડ્યા અને સોનામાંથી પૈસા કાઢી અને તેમાં લગાડવા માંડ્યા. તેને પગલે સોનાની જે માંગ છે તેમાં ઘટાડો થાય તેવી સંભાવના ઊભી થઈ આગામી સમયમાં. અને ફક્ત આ સંભાવનાના આધારે જ ધડાધડ સોનાના ભાવ તૂટવા લાગ્યા અને જે સોનાના ભાવમાં અગાઉથી જે તેજી ચાલી રહી હતી, જબરદસ્ત તેજી, તેમાં વચ્ચેના જે ભાવ હોય તેમાં અનેક લોકોએ સોનું ખરીદીને રાખ્યું હોય. હવે જે ભાવ તૂટવા લાગ્યા એટલે કે નીચે આવવા લાગ્યા, કોઈએ $5200 સોનું ખરીદ્યું હોય, કોઈએ $5000 ભારતીય બજારની વાત કરીએ તો કોઈએ 1,80,000 સોનું ખરીદ્યું હોય લાંબા ગાળા માટે, કોઈએ 70,000 ખરીદ્યું હોય, કોઈએ 60,000 ખરીદ્યું હોય.
તો જેમ ભાવ નીચે આવવા લાગ્યા તેમ પેનિક સેલિંગ થવા લાગ્યું, એટલે કે લોકો ગભરાય અને પોતાનું સોનું વેચવા લાગ્યા. તેને જે મંદીની જે આગ હતી તેમાં ઘી હોમી દીધું અને વધુ ઝડપથી ભાવ તૂટવા લાગ્યા. આ છે મુખ્ય કારણ સોનાના ભાવ અત્યારે ઘટવા પાછળનું. અને સોનાની પાછળ ચાંદી ચાલે તે મુજબ ચાંદી પણ સોનાની પાછળ ચાલી રહી છે. ચાંદીના ભાવમાં જે તેજી હતી તે એક જાતનો ફુગ્ગો હતો, વધુ પડતી તેજી હતી, કૃત્રિમ તેજી હતી, તે આપણે અગાઉ ઘણા વખત કહી ચૂક્યા છીએ વિડીયોમાં. તો તે મુજબ ચાંદીના ભાવમાં સોના કરતા પણ મોટો કડાકો બોલી ગયો. ચાંદી તેનો જે ઓલ ટાઈમ હાઈ હતો 4 લાખ ઉપરનો, તેના કરતા અત્યારે અડધી થઈ ગઈ છે, 50% ઉપર આવી ગઈ છે તેમ કહી શકાય. 2 લાખની નજીક ચાંદીનો ભાવ પહોંચી ગયો છે. તો હવે આગળ આમાં શું થશે? અત્યારે વાત એવી ચાલી રહી છે કે આ ઘટાડો વધુ આગળ વધતો જ જશે. સોનું ચાંદી તૂટતા જ જશે. સોનાનો ભાવ 1 લાખ થઈ જશે, ચાંદીનો ભાવ 1.5 લાખ થઈ જશે. તો આવી શક્યતા કેટલી ગણી શકાય? આની વાત આપણે આગળ કરશું તે પહેલા અત્યારે સોના અને ચાંદીના ભાવ શું છે તેના ઉપર નજર કરી લે. તો આજનો જ છેલ્લી 24 કલાકનો ચાર્ટ સોનાનો જોઈએ તો જોઈ શકાય શુક્રવારે રાત્રે જે આંતરરાષ્ટ્રીય માર્કેટ બંધ થઈ ત્યારે સોનું લગભગ $4500 આસપાસ હતું. આજે ખુલ્યું $4503 અને ખુલતાની સાથે જે તૂટવા લાગ્યું ફક્ત 4 થી 6 કલાકના ગાળામાં $400 કડાકો બોલી ગયો. સોનાના ભાવમાં $4099 લો આંતરરાષ્ટ્રીય સોનાએ બનાવી દીધો. અને ભારતીય બજારમાં જે 1,49,000 સોનું બંધ થયું હતું શુક્રવારે રાત્રે, તે તૂટી અને 1,38,000 સુધી બોલાઈ ગયું છે. ત્યારબાદ આજે બપોર પછી તેમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. કરેક્શન રૂપી ઉછાળો આવ્યો એકદમથી ઘટાડા બાદ જે ઉછાળો આવે તે, અને ફરીથી $4200 ની નજીક પહોંચ્યું આંતરરાષ્ટ્રીય સોનું. અને ભારતીય બજારમાં સોનાનો ભાવ અત્યારે 1,42,000 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આજે 23 માર્ચે બપોરે 4 વાગ્યે. ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ $65 થી તૂટી અને લગભગ $60 ની નજીક પહોંચી ગઈ. આંતરરાષ્ટ્રીય ચાંદી ભારતીય બજારમાં પ્રતિ કિલોએ 20,000નો કડાકો બોલી ગયો અને એક તબક્કે 2 લાખની નજીક જે ચાંદી ચોરસાનો ભાવ હોય છે તે પહોંચી ગયો. 2,05,000 થી 6,000 રૂપિયા સુધી બોલાઈ ગયો છે. ત્યારબાદ તેમાં થોડો ઉછાળો જોવા મળ્યો છે અને અત્યારે 23 માર્ચે બપોરે 4 વાગ્યે ચાંદીનો ભાવ ચોરસા 2,10,999 ચાંદી 2,13,000 આસપાસ ટ્રેડ કરી રહી છે. હવે આમાં આગળ શું થવા જઈ રહ્યું છે અને સોનું ચાંદી અત્યારે ખરીદવું કે રાહ જોવીને 1 લાખ ભાવ થવાની કેટલી સંભાવના, તેનો જવાબ આપણે આગળના પાર્ટમાં વિડીયોમાં આપી રહ્યા છીએ. તો વિડીયો આખો જોવો ખૂબ જ જરૂરી છે. હજુ સુધી લાઈક ન કરેલો હોય તો વિડીયો લાઈક જરૂરથી કરી દેજો અને વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટમાં ગોલ્ડ લખી અને જણાવી દેજો. તો અત્યારે શું સ્થિતિ છે? જે યુદ્ધ ચાલી રહ્યું છે તે વધુ ભીષણ બની ગયું છે. યુદ્ધ નજીકના દિવસોમાં ખતમ થાય, પૂરું થાય તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે. ઈરાન નમવા માટે તૈયાર નથી. ઈરાન અમેરિકા અને ઇઝરાયલ ઉપર વળતા હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલ ઉપર તો સીધા હુમલા થઈ રહ્યા છે અને અમેરિકાના જે બેઝ છે તેના ઉપર અત્યારે ઈરાન જબરદસ્ત હુમલા કરી રહ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હજુ પણ બંધ છે, જેને લઈને તેલના ભાવ હજુ પણ કંટ્રોલમાં નથી. અમેરિકા સતત ધમપછાડા કરી રહ્યું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને છોડાવવા માટે. આગામી 2 દિવસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છોડાવવા માટે એક ભીષણ લડાઈ થઈ શકે છે. અમેરિકા ફૂલ તૈયારીમાં છે. જોવાનું રહેશે કે અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણ તેના કબજામાં લે છે કે નહીં. અને ત્યારબાદ આગળ જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અમેરિકાના કબજામાં આવી જશે તો ઈરાન લગભગ આ લડાઈ હારી ગયું તેમ ગણી શકાશે. પછી તેના પાસે દુનિયાનું નાક દબાવવાનો, અમેરિકાનું નાક દબાવવાનો કોઈ રસ્તો બચશે નહીં અને અમેરિકાની સેના તેના એકદમ કિનારે આવીને બેસી જશે. તો હવે આ સંજોગોમાં યુદ્ધ ખતમ થઈ જાય તો નજીકના દિવસોમાં આવું થાય તેવી શક્યતા 60% ગણી શકાય કે લગભગ 5-10 દિવસમાં યુદ્ધ પૂરું થઈ જાય તેવી શક્યતા 60% ગણાય. હજુ ફક્ત 60% છે, 40% શક્યતા યુદ્ધ લાંબુ ચાલવાની પણ છે જ. જો યુદ્ધ ખતમ થઈ જશે તો જે ખનિજ તેલનું જે સંકટ છે તે શાંત થઈ જશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી જશે, ત્યાંથી જહાજો પસાર થવા લાગશે અને દુનિયાભરમાં ઓઇલની સપ્લાય ચાલુ થઈ જશે, જેને લઈને ઓઇલના ભાવ કંટ્રોલમાં આવી જાય. જેવા ઓઇલના ભાવ કંટ્રોલમાં આવશે તો જે એક આભાસી ઇન્ફ્લેશન, મોંઘવારી વધવાની જે સંભાવનાઓ ઊભી થઈ છે તે પણ ડાઉન થઈ જશે. તે ડાઉન થાય એટલે અમેરિકન ડોલર અત્યારે જે મજબૂત થઈ રહ્યો છે તે થોડો નબળો પડે. અમેરિકન બોન્ડ યીલ્ડ જેમાં ઉછાળો આવી રહ્યો છે તે પણ થોડું નીચે આવે.
સીધી અસર એવી થાય કે ફેડ દ્વારા જે વ્યાજ દરોમાં ઘટાડો નહીં કરવાની વાતો ચાલી રહી છે તે ફરીથી ઘટાડો કરવા ઉપર આવી જાય. જો આ બધું થાય, બધું આપણા ધાર્યા મુજબ એટલે કે સમૂહ સૂત્રો આપણે અહીં પોઝિટિવ વિચારી રહ્યા છીએ એવું થાય તો સમગ્ર દુનિયામાં જે અસ્થિરતાનો માહોલ છે અત્યારે યુદ્ધનો તે થોડો ઘણા અંશે કંટ્રોલમાં આવી જાય અને સોના ચાંદીના ભાવ વધુ તૂટતા અટકી જાય. અહીંથી હજુ પણ થોડો ઘટાડો થાય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે આ બધું થવામાં હજુ પણ થોડો ટાઈમ છે, જેને લઈને વધઘટ વચ્ચે હવે વધઘટ ચાલુ થશે. વધઘટ શું કામ ચાલુ થાય કે જે એકદમથી ઘટાડો આવ્યો છે તો તેની સાથે બાઇંગ પણ આવે એટલે કે લોકો ખરીદવા પણ આવે, ખરીદવા આવશે, થોડોક વધે, ફરીથી વેચાણ આવે, ફરીથી તૂટે. હવે વધઘટનો દોર ચાલુ થશે. અહીંથી નીચેમાં $4,000 $3900 સોનામાં મજબૂત સપોર્ટ છે. આ સપોર્ટ તૂટે તો $3,600 સુધી સોનું જઈ શકે અને ભારતીય બજારમાં 1,30,000 સુધી સોનાનો ભાવ પહોંચી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં. તેનાથી નીચે જાય તેવી શક્યતા હાલ ઘણી ઓછી લાગી રહી છે. શક્યતા નથી તેમ આપણે નથી કહેતા, પણ હાલ ઓછી લાગી રહી છે. અને 1 લાખ ભાવ થવા માટે શું થવું જરૂરી છે? 1 લાખ ભાવ થવા માટે જે ખનિજ તેલનો આ સંકટ છે તે ખૂબ લાંબો સમય ચાલે, બોન્ડ yieldમજબૂત થઈ રાખે, ડોલર મજબૂત થઈ રાખે, ફેડ દ્વારા વ્યાજ દરોમાં 2026માં એક પણ વાર ઘટાડો નહીં કરીએ તેવી વાત આવી જાય, વ્યાજ દરોમાં વધારો થવાની નોબત આવી જાય તો સોનું 1,30,000 થી નીચે 1,20,000 કે તેથી નીચે પણ જઈ શકે. પરંતુ આવું થવાની સંભાવના હાલ આપણને ઓછી લાગી રહી છે. નથી તેમ નથી, પરંતુ ઓછી લાગી રહી છે. આગળ જોવાનું રહેશે કે આમાં શું ફેરફાર થાય છે અને જે પરિસ્થિતિઓ છે તે કઈ રીતે ગોઠવાય છે. તો અત્યારે 1 લાખ સોનું થવાની રાહ જોવી નહીં તેવી આપણી અંગત સલાહ છે. અને જે ઘટાડો અત્યારે જોવા મળ્યો છે તેમાં ધીમે ધીમે સોનું ખરીદવાનું ચાલુ કરી દેવું જોઈએ. જેમને પણ લાંબા ગાળા માટે રોકાણ કરવું છે તેઓએ 1,40,000 ની અંદર એક પાર્ટ ખરીદી લેવાય, એક પાર્ટ 1,35,000 જો મળે તો ખરીદી લેવાય, વધુ સોનું 1,30,000 માં ખરીદી લેવાય. કટકે એસઆઈપી દ્વારા સોનું ખરીદવાની આપણે અહીંથી હવે સલાહ આપી રહ્યા છીએ. એવું નથી કે એકદમથી ભાવ વધી જ જવાનો છે કે ઘટવાનો નથી જ, પરંતુ હાલ વધુ શક્યતા આપણને આવી લાગી રહી છે કે અહીંથી થોડા ઘટાડા બાદ સોનું સ્થિર થઈ જાય, સાઇડવેઝ થઈ જાય અને ત્યારબાદ ફરીથી થોડું ધીમે ધીમે વધવા લાગે. અને જેવું જે આ વાતાવરણ પલટાય કે એકદમથી તેજીમાં પણ આવી શકે છે. સેમ વસ્તુ ચાંદી માટે પણ ગણવી. તો આ હતી આપણી સલાહ અત્યારે. અહીંથી આ સલાહ મુજબ કોઈ પણ ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એનાલિસ્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. માહિતી કેવી લાગી ખાસ કે જો આગળ જે સ્થિતિઓ બદલાતી હશે તે મુજબ આપણા વિડીયો આવશે, આપણી અપડેટ આવતી રહેશે તો તે જોવાનું ચૂકશો નહીં. આપણી અગાઉની અપડેટ ન જોઈ હોય તો વિડીયોના અંતમાં લિંક આપેલી છે, ફેસબુકમાં કોમેન્ટમાં આપેલી છે, તે પણ જોઈ લેજો. વિડીયો લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.